તો મિત્રો આજ પહેલાં તો જય માતાજી. આજ અમારા માટે ખુશીનો દિવસ છે. જ્યારનો ધંધો ચાલુ કર્યો ત્યારના બધા મિત્રોનો વિડીયો બનાવીને અમે અપલોડ કરીએ. એ બધા મિત્રો સારો સપોર્ટ આલે એ બધા તો ખૂબ ખૂબ આભાર. પછી આજે સવારે જુઓ ને 8:30 આવ્યા હતા દુકાન ઉપર. 8:30થી થોડું વધારે થયું છે, પણ અમારા મોરી અમારા મહેમાન સતીશભાઈ સબસ્ક્રાઈબર આવો, પહેલાં તો આવો. તમારો ખૂબ ખૂબ આભાર. જય ભોલેનાથ. અને એમના દીકરા હા વિશ્વાસભાઈ, વિશ્વાસ એમનું નામ. રોજ વિડીયો જોઈ ગોવાજીના અમારા તે એમના ખુશ જોઈ અને બાબલો ખુશ થઈ જાય. આજ સ્પેશિયલ થવા માટે ઈવન પપ્પાને એમને વાત કરી કે પપ્પા હેડો આપણે ભેગા થવા જઈએ. ખાતરો જેમનું ગોમ હ સતીશભાઈ ઓમનું નામ અને આમાં પ્રોપર સત્યાભાઈ કહી બધા. તો સત્યાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા નાના ધંધા ઉપર આવ્યા તો નાસ્તો કરાવી અને ચા પીવડાવી અને મોકલજો. અને આજ બહુ ખુશ થઈ ગયા. મૂન ગોવાજી જબર ખુશ થઈ આવીએ. અને આવી રીતના તમે પણ મિત્રો આવતા રહો, પધારો અહીંયા. અને 9 વાગ્યાનો આપણો ટાઈમ હોય. આ હાટે આવો તો કશો વાંધો નહીં, આવી જવાનું. થોડીક વાર બેસવું પડે, પણ સતીશભાઈ થોડા વહેલા આવ્યા હતા એટલે માફ કરજો, મોડું થયું અમારે. ના કશો વાંધો નહીં. સ્પેશિયલ તમને મળવા જાય. આ સ્પેશિયલ મળવા આવ્યા. તો મિત્રો તમે કોઈ રહી ના જો. જ્યારે પણ આપણા 8 નંબર હાઈવે ઉપર નીકળો તો ટાઈમ મળે તો અહીંયા ઊભું રહેવાનું અને ભેગા થતા જજો. તો બના રહેજો આપણા બ્લોગમાં. આજ આખા દિવસનો કેટલો ધંધો થાય એ પણ તમને બતાવતા રહેશું મિત્રો. તો પહેલાં સતીશભાઈને હજુ ગોવાજીને હાથ મિલાવી અને રોમ રોમ કરાવી દઈએ. તો બના રહેજો મિત્રો. તો ગોવાજી મળ્યો. સતીશભાઈ ગાડી લઈને આવ્યા, બતાવી દો ગાડી સતીશભાઈ. આ રીએ ગાડી સતીશભાઈની હા, સતીશભાઈના બાબલા હા વિશ્વાસ. અને ગોવાજીને જોવા માટે સ્પેશિયલ આવ્યા. સ્પેશિયલ ગોવાજીને ભેગા થવા માટે આવ્યા. તો હાથ મિલાવો છીએ ગોવાજી. હા, સતીશભાઈને મિલાવો. હા, આવી રીતના સ્પેશિયલ ગોવાજીને મળવા આવ્યો. હા તો આપણે નાસ્તો તો કરાવી દઈશું સતીશભાઈને અને ચા પણ સારી પીવડાવીશું. મહેમાન ગતિ આવ્યા, મને બહુ સારું લાગ્યું, ગોવાજીને સારું લાગ્યું. આવી રીતના તમે પણ આવતા રહેજો મિત્રો. આવવાનું ભૂલતા નહીં ખાલી. સતીશભાઈ આ રીતના તમે પણ આવજો મિત્રો. તો બના રહેજો આપણા બ્લોકમાં મિત્રો. જય માતાજી. ચા આપો સતીશભાઈ. મહેમાન જવાનું કહી હવે મુલાકાત કેવી રહી ગયો? બસ કમ્પ્લીટ મજા. સ્પેશિયલ અમે અહીંયા તમને મળવા જ આવ્યા હતા. બે નહીં અને નાસ્તો કરવાની મજા આવી જાય. અને કોઈ બી કલોલથી મહેસાણા આવો તો મુલાકાત સ્પેશિયલ હરીનભાઈની નાસ્તા આવશે. સ્પેશિયલ એક વખત મુલાકાત કરવા જરૂર આવજો. ગોવાજીની મુલાકાત લેજો. અને ગોવાજીને મળીને મજા આવી જાય. આ એમના બાબલા સ્પેશિયલ ભેગા થવા માટે કે પપ્પા હેડો કેવું બધી સ્પેશિયલ આવીને પપ્પાને લઈને આવ્યા કે હેડો ગોવાજીને જોવા જ જવું, ભેગું થવા જવું. તો અમને બહુ આજ ખુશ થઈ ગયા. તમે આવ્યા, ખરેખર આવી આવતા જતા મળતા જજો એવી આશા રાખીએ કે તમે જરૂરથી આવશો. તો જય માતાજી. આજ જો અને આવો તો આવવાનું ભૂલતા નહીં. આવો ચોક્કસ. ઓકે ઓકે બેટા. ગોવાજીને મળવા આવશે. હા, ગોવાજીને અને બીજી વખત બહુ જલ્દી મુલાકાત થશે. હા, નવી મુલાકાત કરજો. બરોબર, ચલો. હા, ભેટ કરી દે. બરોબર. હા, ફોટો પાડી દીધો આ બાજુ. તો મિત્રો આજ સોમવાર અને ઇડલી બનાવી હતી આજ 50, 60 ને 70. આ જમ્બો ઇડલી જોઈ શકો. બતાવો ઇડલી હોય, બતાવો. ચલો આમ ઉતારવાનું ભૂલી જાઓ. આખું અમારું હમું કરજો પહેલાં. આ ગોવાજીને ઉતારતા અહીંયા નહીં આવડતું. હું તો બોલી રહ્યો હોય તાર તો કેમેરો બંધ હોય, તો પછી યનું ઉતરતું હોય આગળ. એવું કરી યાર ગોવાજી તો મને તો તકવાર દઈ. આરીએ જમ્બો ઇડલી બનાવીએ. ચમ કહું પેલી નાની ઇડલી 10 વાળી હોય, મારીએ 20 વાળી છે. 20 રૂપિયાની એક આપી દેવાની. અને એક ભાઈ આવ્યા હતા. ઓમ કરો, એક ભાઈ આવ્યા હતા અત્યારે તે કેટલી 20 ઇડલી પાર્સલ, 20 ઇડલી પાર્સલ લઈ ગયા. એટલે આજ ઇડલી લગભગ ચાલી રહે. ઓછી પડે તો જોઈશું પછી. બેટર પડ્યું પણ લગભગ તો નહીં, બનાવવાનું તો નહીં થાય. સંભાર ઓછો પડે એવો હા આજ મિત્રો. તમે લગીર જ સંભાર બનાવ્યો હો, જોઈ શકો. સંભારના લીધે બધું ઊભું રહે એવું હોય. તો બીજું બધું ઓકે. અને આજ અમારા મિત્ર આવો સર આવો. આજે સતીશભાઈ આવ્યા હતા ખાતરોદથી. તો આજે અમને બહુ ખુશી થઈ મળવા માટે. સ્પેશિયલ આયા, મુલાકાત કરી, કલાક અમારી જોડી બેસીને ગયા. કોઈ ઘરાક નહોતા એટલે સતીશભાઈ જોડી બેસવાનો ટાઈમ પણ મળ્યો.
વાતો સારી સારી કરી. એમના બાબલા સાથે આવ્યા હતા. તો આવી રીતના તમે પણ મિત્રો આવતા જતા હોય અહીંયાથી તો અમને ભેગા થવા જરૂરથી આવજો. અમારા ગોવાજીની મુલાકાત લેજો અને ચા પાણી નાસ્તો કરતા જજો. અને સતીશભાઈ તમે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. આવી કોઈક દિવસ અહીંયા નીકળો તો જરૂર મુલાકાત લેતા જજો ગોવાજીની આવતા રહેજો. સ્પેશિયલ સતીશભાઈ ખાતરોદથી આવ્યા હતા. ખાતરોદ ઓમ જોવા જઈએ તો મહેમાને કહેવાય સતીશભાઈ, કારણ કે ભૈલા જ કહેવાય, આપણો ભાઈ કહેવાય. સબસ્ક્રાઈબર એવું નહીં, ફેમિલી જેવા જ કહેવાય, આપણો ભાઈ કહેવાય સતીશભાઈ. તો સતીશભાઈ આવ્યા હતા ખાતરોદથી. ખાતરોદ અમારા ભાઈનું ઘર થાય. તો સતીશભાઈ આપણો ખૂબ ખૂબ આભાર. તમે અમારી મુલાકાત લીધી એ બદલ અમે ખુશ થઈ ગયા. તો આવી રીતે આવતા જતા બધા મિત્રો આવતા જતા અહીંયા અમારી મુલાકાત લેતા જજો, નાસ્તો કરતા જજો એવી આશા રાખીએ છીએ. અને બનાવી રહેજો આપણા બ્લોગમાં. આપણા સબસ્ક્રાઈબર પ્રશાંતભાઈ મહેસાણાના, પ્રશાંતભાઈ નાયક. તો જય માતાજી. એમના બાબલાહી નીવ નાયક નામ છે એમનું. તો સ્પેશિયલ ભેગા થવા માટે આપણા તો પધાર્યા નાસ્તા સેન્ટરે. તો તમે આયા, અમને બહુ સારું લાગ્યું. અમને પણ ગમ્યું. બરોબર, તમારા વિડીયો અમે જોઈએ છીએ, અમને બહુ જ ગમે છે. આભાર. અને તમે જે સારો બિઝનેસ ચાલુ કર્યો છે એકદમ રીઝનેબલ પ્રાઇસ, એના કેટલું સરસ છે. સેવાની સેવા છે અને પેટનો બધાને સંતોષ મળે. એ લક્ષ ઉપર જ આપણે ચાલુ કર્યું. અમે સ્પેશિયલ મહેસાણાથી એટલા માટે જ આવ્યા છીએ. મેં આજે ગમે તે થાય અમે ખુશ થઈ ગયા. તમે આયા અમે બહુ ખુશ થયા. અને તમે પણ મિત્રો કોઈ બાકી રહી ગયા હોય તો ખરેખર આવવાનું ભૂલતા નહીં, મુલાકાત લેજો. અમને બહુ મજા આવશે. બાબલો સ્પેશિયલ આવ્યો, હમણાં વિડીયો જોવી ખુશ થઈ ગયા. હવે અમને બહુ સારું લાગ્યું. આજુબાજુના થોડા દૂર હોય તો લોકેશન આવવામાં થોડી તકલીફ પડે. તો સાહેબ આયા તો આજ તો કિંડા પહાડ જ લોકેશન બોલાવી દઈએ. લોકેશન માટે જો જે રીતના વાત થઈ હતી એ રીતના વાત ઓકે છે, બરોબર, લોકેશન મળી જાય છે. પણ તકલીફ ક્યાં પડે છે કે આપણે જ્યારે મહેસાણા બાજુથી અમદાવાદ જતા હોઈએ ત્યારે મેકેન કંપની જે આવી રહી છે, બરોબર, ત્યાંથી સર્વિસ રોડ પકડી લેવો. મેકેન કંપનીથી ત્યાંથી સર્વિસ રોડ લઈ લેવાનો અમદાવાદ બાજુનો, અને સર્વિસ રોડ પર ત્યાંથી વધારે એક 200 મીટર થોડા આગળ આવશો ને તરત એમનું આવી જશે. આગળ જઈને પાછી ચોકડીથી વળીને પાછું આવવું જરૂરી નથી. મેકેન કંપનીથી ખાલી સર્વિસ રોડ લઈ લો અમદાવાદ બાજુનો, બરોબર, ત્યાંથી તમે આવી જજો. 200 મીટર તમારું આ એ બી ગુજરાત આવી જશે. એકદમ શોર્ટ રસ્તો છે. અને મેં એ પણ કીધું છે થોડુંક એક ખાલી એડવર્ટાઇઝિંગ કરો, બહાર બોર્ડ મારો, પબ્લિકને ખ્યાલ આવી જાય. બરોબર, ધીરે ધીરે તો પ્રગતિ થશે. બરોબર, તમારા સાથ સહકારથી થશે બધું. હા, એ તો કરું, એ તો તમે કરું. આવશો એ અમને સારું લાગ્યું. આજે એ રીતના દર વખત વધી નીકળો તો મુલાકાત કરવાનું ભૂલતા નહીં. ના જરૂર. હવે તો પહેલી મુલાકાત અહીંયા. હવે સરે ઘરે નાસ્તો કરી નહીં નીકળીએ. પહેલો નાસ્તો સવારે અહીંયા અને પછી આગળ બીજા ગોવાજી મુલાકાત કરશી મહેમાનની. મજા આવવાજી. શું ચાલે બોલો? ના સરસ, ધંધો સારો છે. ધીરે ધીરે શીખાશે, ધીરે ધીરે પ્રગતિ થશે. બરોબર, બહુ સારું છે. મહેનત કરજો. શોર્ટકટ ના વિચારતા. શોર્ટકટ અમારા ભાઈએ એકવાર વિચારે તો, બરોબર, એ આગળના વિડીયોમાં છે શોર્ટકટમાં. બરોબર, એ સાચી વાત તમારી. આગળના વિડીયોમાં ભાઈએ શોર્ટકટ વિચાર્યો તો એ આગળના વિડીયોમાં ક્યાં કહેવાય, પણ એ અનુભવ પસ્તાની એ અનુભવ છે. બરોબર, હવે જે માર્ગ પકડ્યો છે એમાં થોડી મહેનત વધારે કરજો. પેલી ઓછી કરવી પડતી હતી, હવે વધારે કરવી પડશે. પણ ખરેખર જે જોઈએ છે એ વસ્તુ છે અને એ વસ્તુ મળે જ છે. બરોબર, લોકોનો પ્રેમ મળે તો બહુ થઈ ગયું. બધા મિત્રો મળશે. બસ એ જ જો, બીજું કોઈ સાહેબ જોતું મળશે. તમારા ચાહકો બહુ બધા છે, તમારા વિડીયો જોવે છે બધા. બધાનો ભાવ બહુ મસ્ત. ધીરે ધીરે આગળ વધાશે. આપણે કોઈ જલ્દી નથી. બસ કોઈ આરામથી શાંતિથી આગળ વધવું, પણ ન્યાયથી વધવું. અને એમાં પૂરેપૂરો સાથ આપણા ગુજરાતીઓનો મળી રહ્યો. ન્યાયથી એકસો તો મળે, એ તો જોયું સાહેબ. જરૂર. એ તો જોયું. નમસ્કાર બધા મિત્રોને, નમસ્કાર. આવજો. ખરેખર બહુ સરસ છે. અમે કર્યો, બહુ ગમ્યું અમને ખરેખર. જય માતાજી. કસ્તુરભાઈ આયા અમારા દીવાનપુરા. એ અમારા ખાસ મિત્ર, અમારા પરમ મિત્ર કસ્તુરભાઈ સ્પેશિયલ નાસ્તો કરવા માટે આવ્યા. અમે નાસ્તો કરાયા કરતો નહીં જ મોકલું, નાસ્તો કરાવીને જ મોકલે. હો ભેગા થવા આવ્યા. મજામાં કસ્તુરભાઈ અમારા દીવાનપુરા. હો ભાઈલો, જય માતાજી. બસ શાંતિ. કેવી તબિયત તમારી? બસ શાંતિ. ફર્સ્ટ ક્લાસ. વિડીયો જોવા ને અમાર તારા વિડીયો
હા હોય કડે ભાઈ બ્રાઝિલમાં બેઠો હોય એનો કહે છે સ્પેશિયલી કે ના યાર અરવિંદ વિડીયો બનાવો ફર્સ્ટ ક્લાસ અમે જોઈએ જ છે તારા વિડીયો. હું નામ બ્રાઝિલ હે ભાઈનું નામ ખોડભાઈ દરજી ખોડભાઈ દરજી. હા ચિરાગ ખરું મારા ભાઈ. રાજુ નહીં બહુ ફોન આવે વચ્ચે હું મજામાં ને બીજું શાંતિ. તો આવી રીતના વિડીયો જોતા રહેજો ને સાથ હાલતા રહેજો. ચોક્કસ ઓકે જય માતાજી. જય માતાજી. હા કસ્તુરભાઈ આયા હા ને ઢેકી બી આયા તે નાસ્તો કરાવીને મોકલું. કેવું ભાઈ આવો હા ભાઈ મજામાં? બસ મજામાં ભાઈ. આવી જાઓ. તો મિત્ર હતા યુએસએ ફોન આવ્યો કસ્તુરભાઈ કર્યો અમારા ત્યાગીભાઈ ભાઈ મોટા. તો ચર્ચા કરવા મળી, સારું કર્યું. બ્લોગ બનાવવાનો જ છે ને. આરે બ્લોગ જોઈ લેજો, કાલ આવી જશે. તો શું ખાશો કસ્તુરભાઈ? અમારી મિત્રો દારૂ પીવાની ટીમ હતી, એમાં કસ્તુરભાઈ હતા અમારા જીવનપુરાના. બહુ પીતા દારૂ આ બાજુ. ખરેખર દિલથી કહું બહુ દારૂ પીતા. આજ એમને પણ બંધ કરી નાખ્યો. 5 મહિના થયા. બજારમાં એમનું એવું સારું નોમ અને એમને બંધ કર્યો એટલે એ પણ મને બહુ સારું લાગ્યું. મેં બંધ કરી દીધો. અમે આસ્તે આસ્તે થોડા સુધરતા હતા. તમે કોઈ પીતા હોય તો હું તો કહું પીતા નહીં, પછી તમારી મરજીની વાત. સલાહ આલવાનું અમારું કોમ અમને એવું લાગ્યું, અમે પછતાણે એટલા માટે કહીએ છીએ. બાકી કોઈ શોખ નહીં થતો મિત્રો કહેવાનો. અમારું દુઃખ અમે જ જોણીએ. અમારા દુઃખમાં કોઈ ભાગીદાર થવાનું નહીં, તમારા દુઃખમાં અમે ભાગીદાર નહીં થવાના. તો મહેરબાની કરીને એ રસ્તે જતા હોય તો કોઈ ભૂલે ચૂકે ના જતા. બીજું બધું કરજો. તો પોવા છે ને કહો નહીં પાહું વળવું બહુ કાઠું કમાવું. આજ કેટલો વર્ષ થયો આપણે તમારે દારૂ કેટલા વર્ષ પીધો તમે? 25 વર્ષ ઈયોને પીધો, 10-12 વર્ષ મી દારૂ પીધો. અને એક એવું નહીં કે માપનું લિમિટમાં પીધું. આખો હોલ એક દિવસનો હું પી જતો. તમારે એટલું થતું છે? હા એટલું થતું એમને. તો શરીરની આખી પથારી ફરી જાય એના કરતાં બંધ કરી દેવો સારો મિત્રો. તો સુધરી જજો. કહેવાય એમની કહેતા નહીં, શીખ મફત એમની નહીં મળતી હતા. આવું તો કહેવા માટે ડોક્ટર પૈસા જેટલા લઈ આ મફત સલાહ લઈએ. તો હું કેવું ડેગી સુધરવું ના સુધરવું તમારા મરજીની વાત. કોઈ વાત જે નહીં પીતા એ તો બહુ સારું કહેવાય. 12:30 ટાઈમ થઈ ગયો મિત્રો. ઇડલી આટલી બધી જોઈ શકો અને સંભાર મિત્રો જોઈ શકો આટલો લગીર જ વધ્યો. તો મિત્રો આજે લાગે વહેલું 1 વાગે, વહેલું 1 વાગતા 1:30 વાગતા મટીરિયલ બધું પતી જશે મિત્રો. ઢોસાનું ખીરું પડ્યું. કાલથી થોડું મટીરિયલમાં વધારો કરવો પડશે મિત્રો. અને મહેસાણાથી પ્રશાંતભાઈ અને એમના બાબલા આવ્યા હતા. તો સ્પેશિયલ ભેગા થવા માટે આવ્યા હતા અમારા નાસ્તા સેન્ટરે. તો અમને ખૂબ સારું લાગ્યું. ગોવાજીએ ખુશ થઈ ગયા, મને પણ બહુ સારું લાગ્યું. તો ખાતરોથી ભાઈ આવ્યા હતા અને સબસ્ક્રાઈબર એટલે ભાઈ કહેવાય, ફેમિલી જેવા કહેવાય. અને મુલાકાત લીધી અમારા નાસ્તા સેન્ટરે પધાર્યા, નાસ્તો કરીને ગયા. એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું. તો આવી રીતના તમે પણ મિત્રો આવતા રહેજો. અમને બહુ સારું લાગે. તમે આવો એ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આવવાનું. મુલાકાત કરશું, થોડો વિડીયો ઉતારીશું. કોઈક દિવસ જોઈએ તો મુલાકાત આપણી જોવા મળે મિત્રો. આ રીતના સાથ સહકાર આપતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર માનું મિત્રો. અને ગોવાજીએ તમારો ખૂબ ખૂબ આભાર માની મિત્રો. બીજું મિત્રોની કોમેન્ટ હોય કે સ્ટીલની વાટકી કે સંભાર માટે સ્ટીલની વાટકી લાવો તો એ પણ આપણા પાસે અવેલેબલ જ પડી છે. બધો સામાન તો પૂરેપૂરો રાખવું મિત્રો. તો એ લાવી દીધી છે. સંભારમાં સુધારો કરવાનું કહી પણ જે હોટલની અંદર મેં નોકરી કરી મને ખબર કે સ્વાદ લાવવા માટે એમાં હજીનો મોટો બધા નાખા મિત્રો. હજીનો મોટો ચાઇનીઝ ફાસ્ટ ફૂડ હોય એમાં હજીનો મોટો વપરાય. હજીનો મોટો શરીર માટે હાનિકારક, એટલે હું નાખતો નહીં. સ્વાદ માટે સ્વાદ ના આવે તો ચાલે મિત્રો. તો એના માટે બેસન નાખીને થોડું સંભાળ જાડો કરીશું નેક્સ્ટ ટાઈમે અને સુધારો કરી દઈશું. નો પ્રોબ્લેમ. બીજું કોઈ તો તકલીફ નહીં. બીજું બધું ઓકે બને એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં મિત્રો. ચટણી એ સારી બને. મિત્ર આવ્યા હતા નાસ્તો કરી કે ચટણી સારી એવું કહીને બધા મિત્રોની.
કે તમે સાંજે પાણીપુરીનું કરો તો પાણીપુરીનું વૈકણ ના ચાલે મિત્રો. કંપની છે, કંપનીમાં બધા ખાવાના ટાઈમે નાસ્તો કરવા આવી પણ પાણીપુરી હોજે ના ચાલે. એનું કારણ કે આપણે ભાસરિયા ચોકડી નજીક હોય તો પાણીપુરીની લારીઓ બહુ લાગે અને ટાઈમ પણ નહીં હોતો મિત્રો. હાડીએ જે કરીએ એમાં જ ટાઈમ પતી જાય, આખો દિવસ જતો રહે ને રાતે અડધી રાત સુધી 2-3 કલાક રાતે મથવાનું થાય. એટલા માટે આ નાસ્તાના ઓપ્શન સિવાય બીજું કોઈ નવું ઓપ્શન હાલ ચાલુ કરીએ કે એવી પોઝિશન નહીં. અને જે પ્રમાણે હવે થોડો રિસ્પોન્સ ગ્રાહકોનો અને તમારો સપોર્ટ મળે એ પ્રમાણે હવે અમે વિચાર્યું કે મિત્રો આસ્તે થોડું મટીરિયલ વધારીશું અને એકાદ માણસ પણ વધારીશું. તો સારો માણસ હોય, ખાલી શૂટિંગ કરે તો પણ ચાલે, બનાવવાનું તો હું બનાવી દઉં, બધું બનાવીને જ આપે. તો ખાલી મોબાઈલ પકડે એવો એક મિત્ર અમારા ગામના સી એ છોકરાને હું લાવી દઈએ મિત્રો. એમને થોડા ઘણા પૈસા આપવાનું આપણે વાત કરીશું, એમને પોહાય તો એ રીતના એમને પોહાય અને મને પોહાય એ રીતના અમે લાવી દઈશું. એટલે તો થોડો ટેકોય થાય અને વિડીયો ફોન પકડવાનું એમને ફાવે. ગોવાજીને તકલીફ પડી પણ થોડુંક કોમ હોય ગોવાજીને તો હોય ઊભા રાખવા પડે ફોન પકડવાની, એમને ઓછું જ ફાવે ફોન પકડતા. તો મિનરલ વોટર આવી ગયું મિત્રો, બતાવો. જોઈ શકો મિનરલ વોટર લઈને આવી ગયા ભાઈ. ઠંડુ નામની એકદમ. તો આ પાણીનો જગ ખાલી કરી અને મિનરલ વોટર પાણી લાવી દઈશું. અને પાણી લઈને આવ્યા 1 વાગે પાણી આવ્યું, ગ્રાહકો નાસ્તો કરી જતા રહ્યા અને તમે પાણી 1 વાગે લઈને આવ્યા બુડો અહીંયાના ટાઈમથી લઈને આવી તો પૈસા ઓના મળશે નહીં. પૈસાનું કોઈ પેલું પાણી ગોવાજી વેડો પૈસાનું કોઈ એવું રાખતા નહીં. ભાઈબંધનો મિનરલ વોટર પ્લાન હિતેશભાઈ નો મહિમનો મારા બાલિયાસનના જ છે એટલે કોઈ તકલીફ નહીં પડે. છોકરા આવી તો આવતા જતા તો પેલા મેળો ને એટલે વાહન ધોવા થાય તો બતાવો વેડ્યું. હા ભાઈને બતાવો. આમ થોડું 2 શબ્દો બોલ. શું બોલો ને? આ તો ભૂખ લાગી. આ ભૂખ લાગી છે છોકરાને એટલે કંઈ બોલવું નહીં પડે. તો ઠંડુ એમ મિનરલ વોટર પાણી આવી ગયું મિત્રો. જે ભાઈ બહારથી વિડીયો જોવી એમનો તો ખૂબ આભાર હો મિત્રો. જે ગુજરાતના બહાર જઈ અને મહેનત તમે કરો એ બદલ તમને ખૂબ આભાર. કષ્ટી થોડી પડે આટલા બધા ભાઈ પરિવારને બધાને મૂકી અને તમે બહાર જે મજૂરી કરવા માટે જોહો એ તો તમને ધન્ય કહેવાય. તમારે આટલું સાહસ કરવું એટલે કોઈ જમતમ વાત નહીં કે પરિવાર છોડીને બહાર રહું. એવા પણ માણસ અને ફેમિલી સાથે ગયેલા પણ માણસ. તો એમનો ખૂબ આભાર મિત્રો. ખૂબ સારી મહેનત કરો ને ખૂબ સારું કમાઓ એવી પ્રાર્થના કરું ભગવાનના મિત્રો. તો બન્યા રહેજો આજના બ્લોગમાં મિત્રો. પૂરેપૂરો ધંધો કેટલો થાય એ પણ તમને જણાવતો રહે અને મટીરિયલ કેટલું વપરાય એ કોઈ ગણતરી હું હાલ મારતો નહીં. આસ્તે મારીને બધું જણાવતો રહે. શું કેવી રીતના બનાવવું એ તમને કહેતો રહે મિત્રો. ભૂલ ચૂક હોય તો માફ કરજો. આખો દિવસ વિડીયો શૂટિંગનું કરવાનું, એડિટિંગ કરવાનું, બધું બોલવાનું, નોલેજ યાદ કરવાનું, આ બધું બનાવવાનું, ગ્રાહકોને સંભાળવાના, મિત્રો આવી એમને સંભાળવાના, વાતો કરવાની, ટાઈમપાસ થાય સારું બધી રીતે કમ્પ્લીટ. થોડો લોડ પડે મગજ ઉપર પણ આસ્તે આદત પડી જશે મિત્રો. તમારા સપોર્ટ સારો મળે એ પ્રમાણે મને થોડું અંદરથી પેલું એ થાય કે મહેનત કરવી જરૂરી છે. ભાઈને કોઈ ખાવું હોય તો પૂછી લે. ખાવું પેલું ભાઈ? હા નહીં ખાવું? હાલ તો ભૂખ લાગી ગયા. ઘેર જવાનું શું ખાવું? ઓકે. અમુક વખત તો આટલું બધું ભાષણ કરી રહ્યો હોય, આટલું બધું બોલી રહ્યો હોય તો કેમેરો બંધ હોય અમુક ટાઈમે તો ગોવાજીને ખબર પડતી નહીં એવી. અને હું થાકી જાઉં, મારું મગજ એવું પછી ગોવાજી ઉપર એમ થઈ જાય કે આમ કોમ જ ના હાલે મગજ. ગોવાજી હું કરો કહું યાર. ગોવાજી કે યાર મને શું ખબર, આવો મને ખબર પડતી નહીં. એટલે આસ્તે ગોવાજી શીખશી, છોકરો રાખી લેશું. ચાલુ અત્યારે બાકી ચાલુ થોડું શીખવાડવું. આ રીતનું નંબર આવે પટ્ટી અને ઓકડા હેકતા હોય એટલે ચાલુ કહેવાય કહું. એવું બધું શીખવાડું, શીખતા રહી થોડું. ગ્રાહકને સંતોષ અમારો નફો મિનરલ વોટર પાવાનું ગ્રાહકોને. હા મિનરલ વોટર પીવડાવવાના ગ્રાહકના સંતોષ અમારો નફો. તો મિત્રો એક ઉત્તપમનો ઓર્ડર આવ્યો, બનાવી દઈએ. ઓર્ડર તો અત્યાર સુધી ખાસી આવ્યા પણ જેમ મિત્ર આવે એમ ફોન પકડાઈનું વિડીયો લઈ લઉં મિત્રો. કડક કરવું, હા કડક ઉત્તપમ કરવાનો ઓર્ડર હા મિત્રો. જાડીવાળો ઉત્તપમ. ધીરે ધીરે આપણા સબસ્ક્રાઈબર, ફ્રેન્ડો અને મિત્રો અને ભાઈ જેવા ભાઈ જ કહેવાય તો બધા
જેમ જેમ લોકેશનની ખબર પડે મુલાકાત લેવા આવીએ મિત્રો, તો તમે પણ આવજો એવી આશા રાખીએ. તમે કોઈ દિવસ આવો તો મુલાકાત લીધા વગર જતા નહીં મિત્રો. તમારા પ્રેમના ભૂસ્યા છીએ, તમારા અંગત મુલાકાત કરશું, અમને બહુ સારું લાગશે. પૈસા મહત્વના નહીં. આ મનખો મળ્યો હોય પૂરેપૂરો ઇસ્તેમાલ કરવાનો મનખાનો. બીજું જીવન નવું જીવન હા મિત્રો. પણ બતાવો ગોવાજી એક ડાયલોગ મારી દે તો મજા આવી જાય. ગોવાજી મારા ડાયલોગ બનાવી દેવાનો. અરે મારો ડાયલોગ કયો? ગમે તે हमारा ढोसा एक बार करो तो चाक हो जाएगा. ये मजा आ भाई. સસ્તો અને સારો, કોઈના પૈસા વધારે પડે નહીં, ધરીને ખાઈ લે બસ એટલી આપણા માટે કાફી છે મિત્રો. પૈસા અંબાજી હું જે અંબાજી ગયો તો મેં વિડીયો ઉતાર્યા હતા, તે અંબાજીનો વિડીયો મેં ઉતાર્યો મિત્રો. આપણા ગુજરાતીઓ ખરેખર કહું તો ગુજરાતીઓની વાત જ ના થાય મિત્રો. એને જે કેમ્પ કરીને આપણા ગુજરાતીઓ જે સેવા કરી, જે ખરેખર દિલથી જે સેવા કરે એ તો અંબાજી કેમ્પ બનાવીને જ કરે. આપણા એ તો મેં અંબાજી ગયો તો ત્યારે આપણા કેમ્પ જે બોધીને જે સેવા કરે, ગોડી સેવા કરે મિત્રો. અને જે ગુજરાતીઓ કરીએ કે એવું તો હું નહીં માનતો કે કોઈ આવી સેવા કરતું હોય. જે કેમ્પ વધ્યા હોય આપણે તમે બધા જોયેલું જ હશે એરિયે. અને જે સેવા કરે એના તોલે તો હું ના જ કહેવાઉં, પણ ભાવ સસ્તો રાખીને હું ખવડાવી શકું મિત્રો. કોઈ પાસે પૈસા ના હોય તો હું કહું કે નાસ્તો કરી દો, પૈસાનું કોઈ પેલું એ નહીં મિત્રો. અને ગુજરાતીઓ સેવા કરવામાં પાછા નહીં પડતા, તો આપણે આટલું સસ્તું આ તો પૈસા લઈને તો હું તો ખવડાવું, આટલા પૈસા લઈને ખવડાવું. તો આ રિઝનેબલ ભાવ રાખ્યો આપણે તો સામાન્ય માણસે ખાઈએ કે અને અમારે 200 રૂપિયા મળે તો બહુ થઈ ગયા. જિંદગીની અંદર હાય હાય કરવાની મારા જોડી કોઈ વાત નહીં મિત્રો. અને આ રીતના જ આખી જિંદગી ખવડાવતો રહે અને તમારો બહુ સપોર્ટ મળશે તો મને લાગે ઇડલી એ 5 રૂપિયા હું કરી નાખશે. આવો સપોર્ટ તમે આવતા રહેશો ને તો ઇડલીના 5 કરતાં હું વાર નહીં કરું મિત્રો. બસ ખાઈને નાસ્તો કરો પણ આવો અને મુલાકાત કરો. જીવનમાં બધાને મળવાનું હોય અને મળી અને મરવાની ઈચ્છા હોય. સાથ સહકાર આ રીતના આવતા રહેજો મિત્રો. અને હું આટલું સસ્તું ખવડાવતો રહે. ઓકે ગોવાજી? ओके राइट. પૈસાની જીવનમાં કોઈ જરૂર कोई जरूरत नहीं. क्या लेके आया क्या लेके जाएगा. खुले आए खुले जाएगा. खुले जाएगा उस बात का पता चल गया है. चल गया है. ये दूसरा जीवन है. तो डॉक्टर ने समझा दिए, सीधी भाषा में बोल दिए कि इस बार तो चिल्ला ट्राई गए, पैसे लेके तो जाने वाले नहीं है, ऐसे ही चले जाओगे. पर कोई ऐसा भी नहीं बोलेगा कि अच्छे थे. हैं? सही बात है. તો ગુજરાતી એ ગુજરાતી થઈ અને ગુજરાતમાં આપણા ગુજરાતીઓને સસ્તું ના ખવડાવીએ કે કોઈ ના કરીએ કે જીવનમાં ગુજરાતીઓ માટે તો પછી લાલચ છે આપણી જિંદગી ઉપર મિત્રો. એટલા માટે આપણે સસ્તો ભાવ રાખ્યો અને આરે જ ભાવ રેગ્યુલર રહેશે મિત્રો. કોઈ ભાવ વધારો કરવામાં આવશે નહીં. માલ મટીરિયલના ભાવ વધશે એ પછી પાછળની વાત તો એ પછી પાછળની વાત બહુ દૂરની વાત મિત્રો. અને મેળ આવે તો ઘાટ આવે તો ઉતાર દેવાના હતા. ઇડલીના 5 રૂપિયા કરતા વાર નહીં કરું ગોવાજી. હા આવો સપોર્ટ મળશે તો મિત્રો. આવાના મિત્રો તમે સપોર્ટ કરશે ને 5 રૂપિયા ફાડ દઈને ઘટી દે. 5 રૂપિયા ફટ લઈને ના ખવડાવું ને તો કહેજો, યાદ કરી જશો કે મળ્યો હો ગુજરાતી. એક મજૂર થઈ અને ભાઈબંધ થઈ મિત્ર થઈને જીવવાનું હોય જીવન. કોઈ જાતની ઘમંડ નહીં અને કોઈ જાતનું પેલું એ નહીં રાખવાનું મિત્રો. કોઈ જાતનું અભિમાન નહીં. અભિમાન કોઈ જાતનું નહીં. ખવડાવવાનું હો, આવો ખો, મજા કરો, ટાઈમ પાસ વાતો કરીએ. આ ભાવમાં મળ્યા છીએ, પેલા ભાવમાં કોઈ ગેરંટી નહીં મળીએ ના મળીએ ઉપર. તો આ ભાવમાં કોઈ આવી અને અમારા ભાવને પવિત્ર કરતા જજો ભેગા થઈ એવી આશા રાખીએ છીએ ગોવાજી. સાચી વાત છે. બરાબર બરાબર. બધાને ખવડાવી કોકને નહીં. બધાને ખવડાવી રાજી છીએ અમે. હા તો પાણી આવી ગયું મિત્રો. ગોવાજી ભરી દેશી ચકાચક પાણી ભરી દે એટલે હું વાસણ ધોતા ફાવો. અને 2 વાગી ગયા, ટાઈમ થઈ ગયો 2 ને 5 થઈ ગયો. આ છેલ્લો ઉત્તપમ બનાવ બેટર પડ્યું પણ સંભાર થઈ રહ્યો જોઈ શકો. સંભાર થઈ રહ્યો. થોડી ઇડલી પડી છે 5-6 જેવી, એ કોકના ખવડાવી દેશું. ચિંતા કરતા નહીં. કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી હતી, મને ખબર પડી હતી. તો જોઈએ સંભાર વગર કોઈ બહુ ભૂખ્યું હોય ને આવે તો થોડી ચટણી બની લઈશું.
ઢોસો બનાવ્યો હોય ને ઉત્તપમ બનાવ્યો હોય. બાકી બધું થઈ રહ્યું મિત્રો. આજ કાલથી મટીરિયલ વધારે બનાવવું પડશે. તમારો સાથ સરકાર સારો મળી જ છે. અમારા મિત્ર આયા નાસ્તો કરવા, ડ્રાઈવર મેકેન. કેવું લાગ્યું સવારે નાસ્તો કર્યો? બઢિયા ઉત્તપમ આપવાનો એક મિત્રો. તો મસ્ત ખવડાવી દઈએ એમને, નાસ્તો કરાવી દઈએ. 2 વાગ્યાનો ટાઈમ હો, પછી મંડપ કરી અને પછી જઈએ મિત્રો ઘર બાજુ. તો ઉત્તપમ બની ગયો મિત્રો. લો સર ઉત્તપમ. ઓકે, ઉત્તપમ બની ગયો. હવે મિત્રો ટાઈમ થઈ ગયો બંધ કરવાનો. કોઈ આવે તો ખીરું પડ્યું, થોડીક વાર બેસીએ. કોઈને નેહાકો ના પડે, ટોકું ના પડે, એટલા માટે થોડીક વાર બેસીએ મિત્રો. અને આવો સપોર્ટ કરતા રહેજો. અને બીજી એક સારી વાત એ કે મિત્રો, જે રીતના મેં નાસ્તા સેન્ટર કરી અને સસ્તા ભાવે ખવડાવું, એનું પરિણામ એના સ્વરૂપે તમે જે મને સપોર્ટ કરો, વિડીયો મારો જુઓ, લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરો મિત્રો, અને કોમેન્ટ કરો, સારું લાગે. અને ચેનલમાં 4000 કલાક પૂરા થવા આવ્યા મિત્રો. 3000 અડધી મોનિટાઈઝ કર્યું હોય તો મોનિટાઈઝ અડધી થઈ જઈએ મિત્રો. તો મેં ડોક્યુમેન્ટ કોઈ ભર્યો નહીં. મેસેજ કાલ મેલ આવ્યો હતો મિત્રો યુટ્યુબનો કે તમારે અપ્લાય કરવું હોય ચેનલમાં તો ડોક્યુમેન્ટ ભરીને નાખવાનો મેલ આવ્યો મિત્રો. પણ હજુ 500 કલાક ખૂટે, એટલે એ એક દિવસમાં થઈ જશે. કાલે મારા ખ્યાલથી કાલે થઈ જશે, પણ કાલે નહીં તો પરમ દિવસે થઈ જશે તમારા સપોર્ટથી. તો આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થવા જઈ રહીએ મિત્રો. થશે, હજુ થઈ નહીં, હજુ 2-3 દિવસનો ટાઈમ લાગશે મિત્રો. તો મોનિટાઈઝ કરશું તમારા સપોર્ટથી. અને તમે જુઓ એટલા માટે મારામાં ટાઈમ ગણાય અને મોનિટાઈઝ તમારી આશય થશે મિત્રો ચેનલ આપણી. તો એ વાત ઉપર આપણે જે પણ યુટ્યુબની અંદર જે પણ પહેલી આવક થશે એનાથી આપણે કોઈક સારું કામ કરીશું. આપણે 1 રૂપિયો પહેલી આવક થશે એમાં 1 રૂપિયો લેવાનો નહીં મિત્રો. સારું કામ કરીશું, પછી કોઈ મળશે તો ગોવાજીને આલશું. અને વિચારીએ હજુ છોકરાઓને એટલી સંભાળ ખવડાવીશું તો તમને પણ પૂર્ણ મળશે. તમારા વિડીયો જોવાથી જ મને જે મારી ચેનલ ઉપર જે પેલું થશે તમારા લીધે જ બધું થાય. તો આપણે તો પૈસાની ખાસ જરૂર નહીં મિત્રો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બોલો સાહેબ. ચાય આલો સાહેબના. નાસ્તા સેન્ટર હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. બધું મટીરિયલ આજ પતી ગયું. આજે ગ્રાહકોનો સારો સપોર્ટ રહ્યો. કેટલો ધંધો થયો હું તમને જણાવી દઉં. તો મિત્રો આજનો ધંધો આપણો નાસ્તા સેન્ટરનો ધંધો થયો આપણો. ફોનપેની અંદર જે હોય એ જોયા નહીં, 200 ઉપર હશે લગભગ. અને મટીરિયલ ઓછું બનાવ્યું હતું આજ, એટલે બધું વપરાઈ ગયું. થોડું ઢોસાનું ખીરું વધ્યું ખાલી, બસ બીજું બધું પતી ગયું મિત્રો. કાલથી થોડું વધારે બનાવીશું મટીરિયલ. આજ મિત્રોનો સારો સપોર્ટ રહ્યો. ધંધો એક દિવસ વધારે થાય, એક દિવસ ઓછો થાય, ફેરફાર થતો રહે, એનાથી કોઈ તકલીફ નહીં. અને એવું થતું રહેવાનું. આ તો ધંધો કુમદાળો નુકસાન આવે, કુમદાળો નફો બે, એવું થાય. તો એટલા માટે હું મટીરિયલનો અંદાજો કાઢી નહીં શકતો. એટલા માટે હું તમને જણાવતો નહીં. જે મિત્રની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ મટીરિયલ કેટલું વપરાય એ બધું કયો અમને, તો અમે હજુ આસ્તે આસ્તે હું તમને બધું જણાવી દઈએ મિત્રો. તો આજનો ધંધો આપણો થયો મિત્રો લગભગ 700 રૂપિયા હરે કેશ, 720 અને 200 ઉપરના જે પણ પૈસા અંદર સ્ક્રીનશોટ બતાવી દે ફોનપેના. અને ટોટલ તમને લખી અને જણાવી દઉં કેટલો ધંધો થયો મિત્રો. અને બીજું કે તમારી દયાથી ચેનલ મોનિટાઈઝ થશે આપણી. જો થશે તો હો, એવી ગેરંટી હું નહીં આલી શકતો મિત્રો કે આપણી ચેનલ મોનિટાઈઝ થશે. 4000 કલાક ટાઈમ પૂરો થઈ જવા આવ્યો. તો સબસ્ક્રાઈબરે થઈ ગયા આપણે તમારા સપોર્ટથી, અને ટાઈમ પણ પૂરો થવા આવ્યો મિત્રો. તો જે પણ પૈસા હજુ મને એવી ખબર નહીં પડતી. હું ભણેલો ઓછું, મને ઇંગ્લિશ ઓછું ફાવે, અને ચેનલની અંદર બધું કામકાજ કરવું હોય તો હું જાતે જ બધું કરું, તો બધું જાતે જ છું મિત્રો. પણ ભણેલો ઓછું 10 પાસું, પણ ઇંગ્લિશ ઓછું કાચું પાકું હોય ઇંગ્લિશ.
એટલે તોય થોડું થોડું વાંચી અને કરી દઉં. જે કરવાનું હોય તો ડોક્યુમેન્ટ નાખવાનો થશે તો એ પણ નાખે. પૈસા કેટલા મળે પહેલાં એ પણ તમને પછી જણાવતો રહે મિત્રો. મારે કોઈ લાલચ મોહ માયા કશું નહીં મિત્રો, ચિંતા નહીં કરતા. તમારો સપોર્ટ આલતા રહેજો. હું જે પણ ધંધો થશે એ તમને જણાવતો રહે. અને જે પણ આવક થશે એમાં કોઈ સારું કાર્ય કરીશું મિત્રો. એનું સારા કાર્યમાં આપણા પૈસા વપરાશે મિત્રો, એવી આશા હ આપણી. અને તમારા સપોર્ટ ત્યાં તમારા જ પૈસા હ, અને જે હું જો વાપરે એ તમને પણ પૂર્ણ મળશે મિત્રો. એવું નહીં કે એનો લાભ હું એકલો ઉઠાવું. મારા મોઢા તમને જણાવું મિત્રો કે આ બધું તમારા કારણથી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થશે તો થશે મિત્રો. એ પૈસાનો હકદાર હું ના કહેવું. જે મારી મજૂરી થાય, જે મજૂરી કરું એટલા જ પૈસાનો હું હકદાર કહેવું. વધારાના પૈસાની મારે કોઈ જરૂર નહીં. મોજ શોખ મારવાવાળો માણસ હું નહીં મિત્રો. જે જરૂરિયાત પૂરતું હોય એ તો મને મળી રહે મિત્રો. એનાથી વધારે અધિક કોઈ મારે જોતું નહીં. તો એ આપણા સેવામાં પૈસા વાપરશું એવી ગેરંટીને બોય ધરીને આલું તમને મિત્રો. તો ગોવાજીની રિક્વાયરમેન્ટ પૂરી થાય, અમારા પરિવારની પૂરી થાય એટલા પૈસા આપણે બહુ કોઈ વધારે પૈસાની લાલચ આશા આપણે નહીં મિત્રો. તો જે પણ પૈસા આવશે ચેનલની અંદર એ પણ તમને જણાય. લગભગ એરિયે તો નહીં જણાય એકાદું, પણ લખીને તમને બતાવી દે કે ચેનલની અંદર ના બોલાય એવું કોઈ હોય. અને પોલિસી એ રીતની હોય મિત્રો. એવો 2-3 જગ્યાએ મેં વિડીયો પણ જોયા ને એવું બધું જોયું. એટલે હું જે પણ હશે પણ લખીને તમને જણાવતો રહે મિત્રો. અને જે કાર્ય કરશું એ તમને બતાવતો રહે મિત્રો. તો ચિંતા કરતા નહીં. તમારા પૈસા પૂનમાં વાપરવાના, એટલે તોય ખોટી જગ્યાએ જશે નહીં, ખોટો રૂપિયો વપરાશે નહીં એવી આશા. કંઈ એવું મગજમાં વાત હોય તો ચિંતા કરતા નહીં મિત્રો. તમારા પૈસા પૂનમાં વાપરીને પૂન તમને જલાય એવી આશા રાખજો મારા ઉપર. તમારો જે વિડીયો જોવો એ માથે નહીં પડવા દઉં. તમે પણ સારી રીતે પૂર્ણ કમાશો એવી રીતનું કામકાજ કરે મિત્રો. બધાને મધ્ય નજર રાખી અને હરેક પગલું ભરે હું મિત્રો. ચિંતા કરતા નહીં. તો જય માતાજી. મળીશું એક હવે નવા બ્લોગમાં. ઓકે ગોવાજી? ઓકે ઓકે. ખોટી જગ્યાએ પૈસા વાપરશું નહીં આવે એવી બોય ધરીને આપીએ તમને મિત્રો. મિત્રો જય માતાજી. સવાર પડે એટલે ગોવાજી હું ઉઠું એવો જ ગોવાજી જેવો બહાર આવું એવા જ ગોવાજી કે તો મિત્રો એરો શબ્દ કાઢી, છોકરો એરો શબ્દ કાઢી, બહુ સારું લાગે. ચલો મળીએ બીજા બ્લોકમાં મિત્રો.